આવા સ્પિરિચ્યુઅલ સબ્જેક્ટ ઉપર ફિલ્મ બનાવી આમ કેટલું ડિફિકલ્ટ હોય છે? ડિફિકલ્ટ નો ડાઉટ હોય છે થોડું, પણ મેં તો સાચું કહું ને તો અમે પ્રોસેસમાં જ હતા. અમને મતલબ એવું નહોતું કે આપણે ગ્રેટ ફિલ્મ બનાવી છે, આવી કોઈ સ્પિરિચ્યુઅલ ફિલ્મ બનાવી છે. જી એ ડે બાય ડે, વન બાય વન એ વસ્તુ આવતી જ ગઈ કે ભાઈ આવું કરીએ, આવું કરીએ, આવું કરીએ. એ સ્પિરિચ્યુઆલિટી ક્યાંક ને ક્યાંક અમારી અંદર આવતી ગઈ, નોટ મારી, બધા લોકોની અંદર. જી 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 કે અમને લોકોને જ નથી ખબર કે અમે કઈ રીતે એ રીતે કનેક્ટ થયા, કઈ રીતે આ વસ્તુ બહાર આવી. સ્ટીલ અમે ફિગર આઉટ કરી છે કે યાર આ ફિલ્મ બની ગઈ, એટલી સરસ ફિલ્મ બની. અને 100% તમે જોશો તો તમને ખબર પડશે આ ફિલ્મ થાય એક એક્સપિરિયન્સ છે. જ્યારે તમે ફિલ્મ જોશો તમને ખબર પડશે કે વાવ, અમે ખુદ આ કેવું આપણી પ્રોડક્ટને તો આપણે વખાણ કરતા જ હોઈએ, પણ આ એવી પ્રોડક્ટ છે કે એવું થાય કે નહીં યાર આ સાચે સારી બની છે. આ ઓલું હોય કે અમે લોકો બહુ ડિસ્કસ કરતા કે ભાઈ ફિલ્મ બની ગઈ પછી આમ કોકને કહી શકશું ને કે બતાવી શકશું ને કે જુઓ એમ. આપણે એવી ફિલ્મ બનાવી છે કે યાર એક ફિલ્મ બનાવ્યા પછી આપણે 5 મિનિટ એની વાત કરીએ કે તમને ગમી ને એમ, થોડીક તો ગમી ને એમ. હા એવું નહોતું આવું છે કે યાર આ લોકો કેમ વાત કરી, ગમી નથી. તમારામાં જે કે ટેલરમાં ને મેં તો થોડાક સીન જોયા છે, એમાં એક શબ્દ છે કે ભરાઈ નથી ગયા. હા ભરાઈ નથી ગયા ને, એટલે ક્યાંક ને ક્યાંક બસ એ જ કે ભાઈ એવું નહોતું કે સ્પિરિચ્યુઅલ ફિલ્મ બનાવી. સ્પિરિચ્યુઅલિટી એની રીતે આવતી ગઈ. અને ક્યાંક ને ક્યાંક અમારી ટીમ છે તો ક્યાંક ને ક્યાંક બધા છે ને એ બહુ એવી સોલ છે, બધા જ લોકો કે બહુ એની રીતે એની પોતાની એનર્જી એમાં આપી છે. ને એ બધા બી એક સ્પિરિચ્યુઅલ કે ને કે બંચ ભેગું થયું ત્યારે આ ક્રિએશન થયું છે. 100% લાંબો એવું ન કહી શકું કે મારે બધાની પોતપોતાની એક વેલ્યુ પ્રોવાઈડ કરેલી, પોતાનું બેસ્ટ 110% આ ફિલ્મને આપ્યું છે, એટલે આ ફિલ્મ એટલી સુંદર રીતે બહાર આવી. જયભાઈ, જ્યારે ફર્સ્ટ ટાઈમ અંકિતભાઈ તમને આ સબ્જેક્ટ સંભળાવ્યું ત્યારે તમને એટલો વિશ્વાસ આવી ગયો હતો કે આ ટાઈપનું બનશે કંઈક? ફર્સ્ટ ટાઈમ જ્યારે મારા ફિલ્મની વાત થઈ ને ત્યારે સબ્જેક્ટ હતો આ જ, પણ એમાં સ્પિરિચ્યુઆલિટી કે ભગવાન આવવાની વાત કે એવું કાંઈ હતું નહીં. એટલે આ કાંઈ જ નહોતું? નહીં. તો શું હતું પ્લીઝ કહો. વાત ખાલી એટલી હતી કે પ્રોડ્યુસર છે પ્લીઝ. આમાં પ્રોડ્યુસરનું તમે કીધું ને તો આ ફિલ્મમાં બધા પ્રોડ્યુસર જ છે, કેમ કે બધાએ કંઈક ને કંઈક આપ્યું છે પોતાનું. એટલે વાત એવી હતી કે જયભાઈ એક ફિલ્મ આપણે બનાવી છે, આપણે જુનાગઢમાં શૂટ કરવું છે, લોકેશનનું બધું એડજસ્ટ કઈ રીતે કોઈ બધું થઈ જશે, આપણે કરીએ ફિલ્મ. સ્ટોરીની વાત પછી થઈ, અને સ્ટોરી આના બેઝલાઈન આ હતી, પણ એમાં પછી સ્ટોરી ધીરે ધીરે ઇવોલ્વ થઈ ને સ્પિરિચ્યુઆલિટી ધીરે ધીરે ફિલ્મમાં આવી. એટલે એ પ્રોસેસમાં ત્યારથી અમે સાથે જ હતા. અને બહુ અન્ડરસ્ટેન્ડિંગથી અંકિતભાઈ અને કૃષાંશભાઈ ને બધાએ આમાં જે રીતે ઇન્ક્લુડ કરવા જોઈએ કે કઈ રીતે બતાવવા, શું કરવું, એટલે એ પ્રોસેસમાં સાથે હતા. એટલે ત્યારથી એટલું અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપર હતું. તો ખાસ કરીને આ ફિલ્મને લઈને તમારું આમ વિઝન શું હતું? મતલબ વિઝન એવું હતું કે અમે આની પહેલા એક ફિલ્મ બનાવી હતી, એટલે અમારે બહુ મતલબ ફિલ્મ બનાવી નહોતી, એટલે માઇન્ડમાં બનાવી હતી. હા 100%. 3 વર્ષથી અમે કામ કરતા, એટલે અમે લોકો એ ડિસ્કસ કરતા હતા કે યાર અમે કોઈ બી ફિલ્મ બનાવીએ ને તો બી એમાં ક્યાંક ને ક્યાંક ધર્મ આવી જાય, ક્યાંક ને ક્યાંક બધી એ વસ્તુ આવી જ જાય. અમારે ન કરવી. હવે અમે આમાં ડિસ્કસ કરતા હતા કે આમાં તો નહીં થાય. આ પિક્ચરમાં આપણે કઈ વાત થતી હતી, શું હતી પેલી આમ વન લાઈન શું હતી? વન લાઈન એવું હતું કે એક માણસ ફસાઈ જાય છે, કેમ રીતે નીકળે. એટલે આ અંકિતભાઈ એક આ પોડકાસ્ટ આપણે આ ફિલ્મ માટે કરીએ છીએ. ખાસ કરીને અમારા પોડકાસ્ટનો એવું પણ એક વિચાર હોય છે, અમારી પણ વિચારધારા એવી હોય છે કે પોડકાસ્ટ થકી ઘણા બધા એવા છોકરાઓને જે આ ઇન્ડસ્ટ્રીમાં આવું છે, એમને ડિરેક્ટર બનવું છે, શું ખબર આ જ પોડકાસ્ટમાંથી એમને ઘણા બધા જવાબ મળી જતા હોય છે. એટલે આ તમારી પ્રોસેસ એટલે અમે જાણીએ છીએ કે એ લોકોને ખબર નથી પડતી કે બિચારા ત્યાં સુધી ક્યારેક નથી પહોંચી શકતા, તો શું ખબર આ પોડકાસ્ટના થકી એને જવાબ મળી જાય. એટલે અમે આખે આ પ્રોસેસની વાત કરીએ છીએ. તો પ્લીઝ. હા, એટલે પહેલા ફર્સ્ટ તો એવું જ હતું કે ફિલ્મ બનાવી, સિમ્પલ હતું કઈ બી રીતે એમ. તો ઘણા એવું કીધું કે આવી રીતે, મેં તો મારે ખરાબ ફિલ્મ બનાવી. પણ અમને ખબર હતું કે અમે કંઈક બનાવશું ને એ અમને થોડોક અમારા ઉપર કોન્ફિડન્સ છે કે અમે કંઈ બી વસ્તુ બનાવશું ને તો સારી જ બનશે. કારણ કે અમે પ્રી વેડિંગ બી શૂટ કર્યા છે, અને સ્ટીલ આજની ડેટે મને કહ્યું તો હું પ્રી વેડિંગ બી શૂટ કરું, કારણ કે મને કેમેરા સાથે ફ્રેમ સાથે રમવાની મને મજા આવે. એટલે આમ શરૂઆત તમારી પ્રી વેડિંગની ત્યાંથી જ થઈ હતી? ના, મારી શરૂઆત શોર્ટ ફિલ્મથી થયેલી. જાતે હું મારી રીતે શોર્ટ ફિલ્મ બનાવતો કોલેજમાં. હું સતત કંઈક ને કંઈક કરતો. 8મા 9મા ધોરણમાં હું જ્યારે ગુરુકુળમાં ભણતો ત્યારે હું એડિટ કરતો. 8 થી 10 ફિલ્મો ડાઉનલોડ કરી હોય, એને આ સીનથી આ કટ કરું, આ સીનથી આ કટ કરું ને એમ જોતો કે આ સીન આ પિક્ચરનું 2-3-4 પિક્ચર મિક્સઅપ કરતો અને મારા ફ્રેન્ડને બતાવતો કેવું લાગે. ત્યારે કઈ ખબર ન પડતી, પણ ક્યાંક ને ક્યાંક મજા આવતી એમ. એ દિવસ જાતો ને તેમ થતો અચ્છા મેં કંઈક કર્યું.
કંઈક કર્યું. કાંઈક મજા આવી એમ. તો આ ફિલ્મમાં બી એવું જ હતું કે ભાઈ ક્યાંક ને ક્યાંક એક ફિલ્મ બનાવી છે, એક માણસ સ્ટક થઈ જાય, એને નીકાળી, એનું પાછળનું રીઝન પ્રોડક્શન વાઇઝ હતું. અને મારું ફિલ્મ મેકિંગ હંમેશા પ્રોડક્શન વાઇઝ વધારે થયું છે કે ભાઈ મને ઓકે કોફી શોપ છે તો હું એની પર કંઈક બનાવું. હું એમ કહું મારે મૂન ઉપર લઈ જવું છે, મૂન ઉપર કેમ જવું, તો એ ફિલ્મ બનવાની જ નથી. જે છે રિસોર્સિસ એમાં ફિલ્મ બનાવો. કન્ટેમ્પરરી શું સત્ય છે. તો પહેલેથી સ્કૂલિંગ એવું થયેલું. જી, તો જી. આ ફિલ્મમાં બી એવું હતું કે મેં જયભાઈ ને ત્યાં અમે થોડા ફ્રેન્ડ્સ ને અમે સારી રીતે બધું અમે ફાર્મ ને મેં જોયેલું. તમે કીધું ફાર્મ જોઈએ આપણે, આ 2-3 વસ્તુઓ જોઈએ, આ થઈ જશે કે ડન થઈ જશે. પછી ધીમે ધીમે અમે ડિસ્કસ કરતા ગયા એમાં ભગવાન આવે તો કીધું યાર ભગવાન આવે તો એક માણસ ભલે છે, ભગવાન આવે તો બહુ મોટી વાત કહેવાય કે ભગવાન કઈ રીતે એને કાઢે. આ આખી ડિસ્કશન અમદાવાદમાં થાય છે કે જુનાગઢમાં થાય છે? આ મુંબઈમાં થાય છે આ ડિસ્કશન. ઓકે. એટલે અમે લોકો મામી ફેસ્ટિવલ કરીને જી જી. બરાબર બોલ્યો ને. પેલી શું કહેવાય માંડીને વાત કર ને કે આપણે જે 3 વર્ષ એક સ્ક્રિપ્ટ લઈને ફર્યા કે ભાઈ એકચ્યુઅલમાં વાત એવી છે કે અંકિતભાઈ મારી પાસે એ ફિલ્મ લઈને આવ્યા હતા કે આ ફિલ્મ આપણે બનાવી છે. એ ફિલ્મનું એમણે મને સ્ક્રિપ્ટ સંભળાવી અને બજેટ કીધું કે આ બજેટમાં બનશે. સમથિંગ 5 આજુબાજુ. હા હા. કીધું કે એ તો આપણે આ કેટલા વર્ષ પહેલાની વાત છે અંદાજે? 3 ઓકે 3 વર્ષ ઓકે. આ બજેટ તો ઓકે છે તમે કહો છો, પણ આને હજી એનાલિસિસ કરીએ ને તો ઓલમોસ્ટ આનાથી ડબલમાં ફિલ્મ કમ્પ્લીટ થાય. એટલે 10 કરોડ આજુબાજુ. હા, એટલે મેં કીધું કે વાંધો નહીં આપણે ફિલ્મ ઉપર વર્કઆઉટ કરીએ. હું તો આમાં એઝ અ પ્રોડ્યુસર આટલું ફાઇનાન્સ નહીં કરી શકું, આપણે પ્રોડ્યુસર સાથે ગોતીએ. પછી એમાં બધા એ પ્રોસેસમાં હતા અને એમાં પછી ધીમે ધીમે ટ્રાય કરતા હતા અને પછી એવું આવ્યું કે આપણે પહેલા એક લો બજેટ ફિલ્મથી થોડા ઓછા બજેટથી સ્ટાર્ટ કરીએ તો એમાં આપણે શું કરી શકીએ. એમાં પછી આ લોકો ત્યાં બધા ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા હતા અને ત્યાં એ લોકોની થોટ પ્રોસેસ બીજી ફિલ્મો જોઈને કઈ રીતે કામ. અંકિતભાઈનું એવું હતું કે હવે મારે ફિલ્મ બનાવી જ છે, એટલે કોન્ફિડન્સ ત્યાંથી બૂસ્ટ થઈ ગયો છે ને. એટલે આગળ અંકિતભાઈ કન્ટિન્યુ કરશે Please. પ્રોસેસ. એ જ હતું કે ભાઈ ફિલ્મ બનાવી છે, કંઈ બી થાય મારે ફિલ્મ બનાવી છે. એટલે મેં કીધું ઓકે ફિલ્મ બનાવવા માટે શું છે, એટલે અમે લોકો ભેગા થયા કે ફિલ્મ બનાવવા માટે કેમેરો છે, ઓકે છે, એક્ટર છે, ખાવાનું જયભાઈ કે હું જોઈ લઈશ, લોકેશન પર છે. એ ભૂમિતિનો ભૂમિઓ લાગે છે. Literally આ થોટ હતો ને એવું જ બરાબર. અને કોલોબરેટિવ એફર્ટ હતી કે કોણ પોતાનું શું આપી શકે છે. પોટલક Yes. હાવ એવું જ હતું કે ઓકે કે ભાઈ ઓકે તમે આવો, તમારું આપો, તમે આપો, બધે પોતપોતાનું આપો. આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.